બાબુભાઈ આપણે કરિયાણું કેટલા લાયા? કરિયાણું હા તો અહીં હાડા પહોંચે છે. કેમ ના હોય? આપણે કરિયાણું લાયા. 5000 વાળી ખજૂર ને એવું કેટલું ભર્યું છે? ખજૂર તે એમના પૈસા એમને બધું ખવડાવવું પડે. ખજૂર ને કાજુ બાજુ ખવડાવવું પડે. એને એ તો જવા દે. તું હે ને આ સંતુર હાબુ કોના લઈ લીધું? સંતુર હાબુ? એ તો આમાં નાનો ગહ. નાનો ગહ? હા. આ સંતુર હાબુ લેવાની ચીજ ને કે આવો બહુ કહેવો છે. જોયો નાનો ઘરે રહેતો જ નહીં, નોકરી જાય. એ પણ ઘરે આવે ને એટલે એ રોજ ગા. હું તો નહીં ગાવતો. હું તો પેલો નાણાવટી. હું તો નાણાવટી કહું. ચીકરું ગહવાનું હોય, નોણાવટી ના ગાય. ના નાણાવટી કહું હું લે. હા સંતુર હાબુ અમાર નાનો ગા. કેટલો તોળો હા તાણ તો મારી કહો પછી તમારું કામ એટલે તોળું છે. હવે તમારે બહેરું લાવવાના નહીં. આવું લઈને આયા કલ્યાણું કરિયાણું લાય. હા કલીગઢ થી લાયા. કલીગઢ થી લાયા. અરે અલીગઢ થી પૈસા તો લાયા તમે. એટલે કે અમે નવરા હે પૈસા માં જોડે હોતા જ નહીં કદી. મેં તો કોઈ દાડો જોયા નહીં. ત્યાં પેલો અડધો વેચી અડધો ગયો હતો ને વેચી માર્યો. હાથ ચૂક્યો તો પૈસા આ પૈસા ના જડ્યા. અમારે ને વીમો પાસ થયો તો. આનો વીમો પાસ થયો હતો. હા ડોશીનો થયો. એટલે એ મારે 10 વર્ષ થયા ને એટલે વીમો પાસ થયો. તો ચોરી બોરી કરીને તો નહીં લાવે ને કે ડબ્બો ના કરિયાણું એવા લાગી એટલે આ તો વળી બે ભેગા હતો વળી બે ભાઈ વળી. ના અમે ચોરી કામ મેળ દીધું હવે યાર. મગજમાં એવું નહીં આવતું. હવે નહીં આવતું. અમે હવે જો કરિયાણું તેલનો ડબ્બો લાયા હે આ કરિયાણું આખું ભર્યું. હવે દુખાય માર તમને મેં કહેતા આવતી ડોશી તો પાલું લઈ લઈને તેલનું ગલ્લે તોટી ના. હવે અમારો વિચાર કેવો ખબર કે હવે હારું ખાઈને હારું લઈને ખાવું. અમે તો સંતુર હાપુ ગયા ચાલુ કરી. એવું શું વાત છે? હવે આટલી ઉંમરે હું થોડું થાવું છે. પી ઉકેડા મારો તો પૈસા જોવી. પૈસા નહીં જોતા. વ્યાજા જોતા કહેજો. ના વ્યાજા નહીં જોતા. દટ્ટો દીનો હે વેચ્યું ખૂબ હે. અરે થોડા ઘણા હતા બીજા ક્યાં પણ થોડા ઘણા કોઈ દાગીના બાગીના પડે એ તો નહીં વેચી મારે. ના એવું નહીં. એ તો કોબી વેચી મારી. કોબે વેચી મારી. સારું જો એ હા પૈસા તો કહેજો. માથાકૂટ ના કરે કે યાર ના કપો દુખા તેમનો ડબ્બો વજન કેટલો હોય. પાણી વાળા પોણી તો કઈ નહીં વાળી મેલા ભા. શું વાત કરો? તમે હજુ નહીં ગયા? હું હવે જાઉં. હું જવા કરો કે ભાઈ પાણી કોઈ મફત બિલ નહીં પડતું. હારો જલ્દી જોકી ભાઈ મોડા હેડે આવી બસ. ડબ્બો હાલતા તમે હિસાબ કરીને નવી જરા નહીં દાન કરું. હા તમે કર્યો કાદમ હું કરે નહીં જતો કેવું. આપણે
આવું આવું હો કેટલા રે હવે પેલા રે હાડા પોચ હાડા પોત ના અડધા કેટલા હાડા પોચ જાય નહીં હાડા ચાર જ જાય હા 5000 નું કરીને પેલા હાડા પોચ નું લાય હા પણ વિશ્વાસ આવો તો કાઠું હ બિલ લાવજે વहाँ ઠેલી પડી નહીં મેળ વાત હજારનું હા 5000 નું અને પેલું ખજૂર લીધી એનું તો બિલ બનાવી હા નહીં હા છે ને હા બરોબર અને તમે આરે આરા કેટલા 1 2 3 4 5 9 1200 રૂપિયા હા બરાબર 1 2 મોનલ 1 2 3 4 5 6 7 8 9 10 1000 રૂપિયા છે પેલા રાખ કઈ આવે તું પૈસા આલુ પૈસા લાવી દે યાર એક ટાઈમ કૂતરાનો વિશ્વાસ કરું પણ તારો વિશ્વાસ ના કરું આલુ પૈ કીધું ના તું પી જાય પૈસા વિશ્વાસ જ નહીં તમસે બરોબર હવે ચીમકુ ચીમકુ એટલે તો હવે દઉં ઈ નહીં દવાનું તમે હજુ ક્યાં જવા કહો ને યાર અરે હજુ પેલા એની જોડી જ છું કના હજુ વરસાદ પડાઈ એવું મારા જોડે એક લાઈન હા તારા હું ક્યાં નહીં જઈને ખબર ફોન નથી અત્યારે સાધને કોણ હોય ખબર ને તાર તો હે ને ધરતી જન્મ જ નતો લેવાનો ચમ મિત્ર માધવ ઉતાળું બોલ મને વભાતું નહીં બરોબર વાહ ભાઈ વાહ મારા અંગાત રહી રહીને આવી ગયું ખરું હો મગજ એમ કે તું મારે ભેળું રહી રહીને તારા મગજ આવ્યું બળદ હતો તું બળદ તારો વેમ હે રહ્યો તારો વેમ હા તું મારા અંગાત રહીને રહીને તું હવે આ પેલો બળદ્યો હતો ને એના જેવો થઈ થઈને તું એવો થઈ ગયો હતો સારું કરી વેચી મારી એ જે હોય તમે હંગાત એટલે મગજ આવ્યું હોય કે હું તમે હંગાત એટલે મગજ આવ્યું તો મગજ આવ્યું ને બે ને આવી ગયું ને હવે ભાઈ આવા આઈડિયા લાવો હવે તો આપણે કઈ દઉં અને ખાધું તમે દાબેલ ખાતી હાલ આપણે કઈ જઈને આવીએ આ બધું મેલ ઘરે તો હપડી કારમાં એ તો નોના કહી દઉં મેલ દે નોના મેલ છે સતુજી મોથું ચડી ગયું આજ તો આશીર્વાદ ઉઠજો નહીં શું કરું કે ચોકન જ્યાં છે યાર એ બી પેલા ખોળવા જાય એને કોઈ સમાચાર નહીં મોકલાયા આયા કે નહીં આયા રાતે ઘેર ચો ખબર હ હા પેલા મેલોજી નહીં દેખાતા પેલા મંગઈ ને 2 જણા જ્યાં એ રહ્યા હજુ આયા નહીં પણ મળ્યા હતા આપણે તો રાતે ફોન આવ્યો તો હે તે મૂકું પોણીઓ તો ચોકમાં રંબાઈ ગયો એમ કીધું પછી શું કરું કોઈ હોતું નહીં તે વાત કરા ગયા તો મેં વાતે ના કરાય કોઈ નહીં કોઈ કરવું પડશે બે દાડા નહીં વળે
શું કરું કયો દવા પી જાઉં દવા હું દવા પડે પીલે ગયો? આયા ભારે તમારે એકલા દવા નહીં પીવી મુએ પેલો અંગા મુએ જીવી હું ધ્રો નહીં પીવા જાઉં શું કરીએ શું ના કરીએ ઉતરો ને દવા કહું તમે હંગાય ને હંગાય ભાઈ દવા પી જાઉં તા મુએ કહું જીવીને શું કરું તાણ હવે તમને તો કોઈ છોકરાની ચિંતા નહીં જમ ચિંતા નહીં એક ને એક છોકરો હતો અમાર એ તો પોણિયાને ગોતવા મીએ પૈસા આલ્યા ને તમે શું આલ્યું તો તમારા જોડે હતા એટલે તો હું હાલ દીધું હાલ તો કોઈ હા નહીં પણ શું કરીએ અને લાગતું નહીં કે આ પોણિયામ ઘર તોડું થઈ જવાનું હોય ના હેડજો બાબુજી ધનાજી ઘેર જતા આયા હોય ઓટો મારી હેડજો લે હળો કોઈ બેહેલી તો દાણા નહીં વળવાના હેડજો તમે પેલા પૈસા પડ્યા ખો જોવા દે પૈસા તો આ શેતું બેતું બધું બંધ કરી જાવું નહીં જોવા દે તો આપણા હે માથા હમણાં કોમમાં આવી જાય ચોપડા બાકી બધું હા બાકી તો નહીં મોય બોમ્બ ના મેળવવાના કે ફપ દઈને મેલા જ ઉડી જાય ના હે આટલા બધા ચોપડા હા નામ તો દિલીપ ભોણો દિલીપ ઠેલો ના મેલો વાત કરી પછી ચતુજી ની એની પેલો રે હન એનો લાગે ઠેલો આ હું રખડવા નાહી ગયેલા ઠેલો હંતાણે આ જઈને એની ખબરી એવા મરાવું કદી નોમ ના લે યાર નાહી ગયેલા ઠેલો હંતાણે મારી વાત છે હમણાં તમે જો એવા મરાવ ચતુર્જી જોડે એવા મરાવ કદી નોમ ના લે ત્યાં ઠેલો હંતાઈને જતા રહ્યા બા મારે કવ્ય બા એને ખબર નહીં કે હું એક મેલાજી રખડતા જ હોય ઓહો કેટલા બધા ચોપડા લઈને જાય બા ભગવાન ટાયે નહીં આવડતો હોય ચતુજી કે ઠેલો લઈ આવો ઠેલો પોણા આનો તો નાખું ચક્કર આવે એમ થાય તમ કાઢો નથી શું રાતે હું ખાય ચિંત્યામ ચિંતા તો અમને ઘણી ના આજુબાજુ બાબે ને શું કર્યું હળો શું કરી ધડે હમણો અમારે ભણો તમે બે ટેન્શન ના લ્યો હું ટેન્શન ના લ્યો પોણા ને સમાચાર આયા જ નહીં કાલ ગાડી લઈને 10,000 ભાડું કરી 5,000 રૂપિયા રખડ્યા એમ નહીં 15,000 રૂપિયા મેળામાં ફરીને આયા પણ જળ્યો નહીં એક આટલું બાચી નહીં રાખ્યું પણ ટેન્શન ના લેવો પગ જોયા હતા ના જીએ તો કોણ જોયા હતા બે બૂટ પહેરી બસ તારી બૂટના નિશાન જોયા હતા જડ્યો કે જડે નહીં ખોદવાનો હજુ તમે જો પગ જોયા પૈસા નતા ને પૈસાનું તો ચો અમે કોઈ દાડે એવું રાખ્યું કીધું જ બીજા હજુ આલી લે તમે પણ હોગો તમે તમારે ખબર 10,000 રૂપિયા લઈ ગયા તે ઓછા પડ્યા બીજા આલી લે એવું તો તું અંદર કે અમે 10,000 રૂપિયા તો ગાડી જ લઈ ગયા હતા તે હવે એમાં ખવડાવવાનું પછી આન તેન બધો ખર્ચો છે ઉઠતા અમારા 5,000 રૂપિયા ગયા 5,000 રૂપિયા તમારે જ ઉઠતા અમે કેટલું બધું ફર્યા પણ તોય સબૂત તો લઈને આવ્યા ને અમે બે હતા તો મેળામાં જ ખોઈ દે શું કરશું કયો કોઈ નહીં તો હોગવા તો પછી જ પૈસા તો આજ નહીં તો કાલે કમાવું પણ આવડે જો હળો અમે હંગા જઈએ હટજો કાઢજો આપણે બધા હંગાત હોગવા મારી વાત હોપડો તમારે ટેન્શન લેવાની જરૂરત નહીં આમાં જો રિક્ષા 2 ટાયર વાળી 2 જણામાં એમ રિક્ષા 3 ટાયર આવે આ હું બોલો છે 2 ટાયર
બે ટાયર રાખતા કોઈ હું પડતી નહીં ચતુરજી આપણે બહુ કહું બધા હંગા ચાલો ગોતવા જઈએ. તમે થાકી રહ્યા હો બે દાડે કાપી નહીં થાકી રહ્યા હો મારી વાત સાંભળો તમે આરામ કરો કે શું આરામ કરો? તમે ગમે તે કરો વાયન પોણિયા ને મારા છોકરા હોજી મેલો તમે પેલા માં જો આપણો એ ઓહ મોય જોમાઈ આ ચતુજી હું તમને ખ્યાલ આવતો તો એટલે હું આવતા હતા ચતુજી ઠેલો દિલીપ પોણાનો જ છે આ તો દિલીપ નો ઠેલો હું તમને ખ્યાલ આવતો તો શું આ ઠેલો જો આ ઠેલો ચડી ગયો હો આમ પેલા મુખીને ખબર ના પડી જુઓ કેમ કે શક તો બધાને આપણા ઉપર થઈ ગયો જ છે. હું નહીં થવા દે શક તમે એકલું એની વાત ના લાવતા હા એ વાત ના લાવતા હું શક તો નહીં કરવા દે. આ ઠેલો આ મેલન શું ચડ્યું એ હા પેલા મેલે ફોન કર્યો ફોન આવ્યો તો ખબર હે તેરે કે બહાર જાય આ રખડતો ચોકથી આવ્યો ને ઠેલો મળેલો હિના નકામોનો હું તમારા જોડે જ આવતો હતો ચતુજી ઠેલો જડ્યો દિલીપ નહીં જડ્યો હમણાંનો ઠેલો જડ્યો હમણાં ને આ હું જોતો ખેતરમાં પાણી ચાલુ હતું મારે હું પાણી વાળો ચમ રખડવા આવી ગયા તમ રો ના ના તમારી પર ચોઈ જડ્યો ઠેલો ખેતરમાં આપડા તમે શાંતિ રાખો અને કામ કરતા હોય તો ફેરજો આમ ઉપલાન કરો મેં કોઈ કોમ કરે ચમ રોવી એમ તો કયો આ ચતુજી આવો જોરોજી ચમ હું થયું ચમ ખેલ કરો આ ઠેલો આલ્યો મને ઘડી ઉભા તો રહ્યા જો આ તમને ઠેલો તો જડ્યો આપણો કવે ખૂણે તમે હારું કહો કે ઠેલો જડ્યો એટલે આપણે એક નવું સબૂત જડ્યું ચમ હું ચમ અમારો હમલો કોઈ કોણિયો ખોવાળો દિલીપ છણકા ચમ કરો આપણને ઠેલો જડ્યો પછી આમ તો પગી પગની પોઈન્ટ ને જડી કોઈ હરક નહીં રહ્યો જિંદગી જીવવાનો હવે મરી જાઉં ચોક જાય ના આવું નહીં ઠેલો જડે ચોક હસી હા બે જળસી તો ખરા ચોક જડે તો લે હળી કન જાવ ઈ જાવું હે ઈ જાવું હે કેટલે જડ્યો તમે કરો તે ફરીને આયા છો હમણાં બાચી નહીં રાખ્યું બરાબર એ નહીં અરે ક્ષેત્રમાં લઈ જવાનું કહીને એ નહીં પૈસા તો લઈ લઈએ મારી વાત આપણો આ પૈસા લેવાતા પણ આ મેલ્યો ચોહી આવ્યો તમે ચિંતા ના કરો પૈસા તો આપશી જ હા આલશી જ એ તો હું વાત જો એ તો આ ઠેલો તો મેં પાડ્યો ચોકમ પાડે તો ઉભારો ચોકમ પાડે તો પેલા બાજરી ને પેલો ખૂણામાં પડે તો ના ખોટી વાત આ તો જડે તમે ઠેલો આ આપણા ઘઉંનો ખૂણો નહીં આપણા વાય ખેતરમાં તો આપણે જે કામ તો નતું જડી હા એ કહું બે જણાના પગ પડેલા હે અને બીજા બે પાછળ તોડેલા હે ઈકન હેડજો હાલ જવું હે હેડજો જરા ઠેલો મિલ્યો ઘેર ઠેલો નહીં લેવો એવું કરો લેવો ચતુરજી પેલા જુઓ અમે બે જઈએ એમને ગોતવા એટલે ફેરથી ગાડી લઈને અમે જઈએ ખબર પડી એટલે તમે થોડા પૈસા હાલ પૈસા આપજો દુરાજી માર તો પણ હાલ પૈસા તમે હાલો એ તો ભેગો હિસાબ તમે એક હોદો અમે પેલા પગ હોદ હા મેં પગના પાહા જઈએ પગ જોતા ને ઇકન જઈને પટી ગયા પૈસા યાર ગમે તે કરજો હમણાં ને યાર ભોણાને હોજીને મિલજો હા એમ તો કહું અમે પાહા જતા હતા 1 લાખ રૂપિયા લેવા તો હાલ લઈ જાઓ પણ અમારા છોકરાને હોગજો અમે પાહા જતા હતા આમ તો લ્યો આ 20,000 રૂપિયા હે શું કીધું તમારે બીજી જરૂર પડે ને તો ફોન કરજો ચોક ગમે તે ચોક થી આપણે હગે વાલે પકડાવશું પૈસા પણ હોજીને રાખો તમે છોકરા હવે જો અમે ઇકન ચોક પહોંચ્યા ને ઇકન અમે ને કરીએ હા તમે જજો ફટાફટ હોય વાતો કરજો વાળા થાય વાતો હા હવે તો દઉં તો જવું નહીં રાજી થવાની જરૂર નહીં તો આ મૂડી ખોયો હે ને પગ પાડી ગયો આપણા પગ પાડી ગયો એટલે રાજી થવાનું નહીં આમ ટેન્શન લેવાની જરૂર છે ટેન્શન લેવાની જરૂર હવે એ હવે જવા દે દુકાને હે પેલો છોકરો એને કોક મમ ખવડાવીએ તો કોક મમ મરી જાય છોકરો હું હવાની વાત નહીં સાચી વાત હા એને પેલા મેલ્યા ચડ્યું હોય ઠેલું હા એટલે જ કહું ત્યાં જગ્યા બદલી હવે જો હોય ખબર એ બેન શીરો મગ બધું જેવું સારું ખવડાવીએ અને નહીં ખોદીને હાલવા પડશે આપણે
તો એમની હવે શું કરી ખબર 50,000 રૂપિયા બીજા લઈ લી અને હવે ગોતી ના દઈએ હા. આપણે 1 લાખ રૂપિયા તો આ યાર પછી હાલવાના હોય દડી ગયા જડી જા હા. આપણે ના આવીએ, કોઈ ના આવે ભાઈ ફેરથી કને ઉઠાઈ ખબર લા કોને છોકરા અને કોને નહીં ઉઠાઈ કોને અમે બહુ ટાઈપ કરે એ છોકરા જેવું છે યાર અમે ઉઠાઈ નાખ્યા એ પ્રાઈમ ઉકેળમ તમને હોદા કોણ આવશે ઓદા કે મારી જ્યાં બેહાણું જ કરી બેહણું કશું કરું નહીં પેલા હે ને બાપડા પૂછે મરસી ન કા આ વાતે તું ચડાવી અને પાહો વાતે તું ફેવરી રહેવાનું તા